ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના કોડીદ્રા ગામે અંબુજા સિમેન્ટ કંપનીની માઇનસ સંદર્ભે લોક સુનાવણી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી અને રેસિડેન્સ કલેક્ટર જિલ્લાના અધ્યક્ષપદે લોક સુનાવણી યોજાતા લોકો દ્વારા પોતાની લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ હતી. તો ગીરના મોટા સિમેન્ટ ઉદ્યોગ અંબુજા સિમેન્ટ કંપની દ્વારા વેરાવળ તાલુકાના કોડીદ્રા ગામે માઇનસ માટેની જમીન અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લોક સુનાવણી યોજાઈ હતી. આ લોક સુનાવણીમાં કોડીદ્રા સહિતના આજુબાજુના ગામના લોકો પણ આવ્યા હતા, જેઓએ કંપની માઇનસ ફાળવવામાં તરફેણ અને વિરુદ્ધમાં પોતાનો અભિપ્રાય જણાવ્યો હતો. તો કુલ 5 અરજીઓ જુદા જુદા માધ્યમ દ્વારા મળવા પામી હતી, જેમાં મિનિટ્સમાં સમાવેશ કરાયો હતો. તો કુલ 51 લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેમાં કંપનીની તરફેણમાં મહત્તમ લોકોએ પોતાનો મત દર્શાવ્યો હતો. તો કંપની દ્વારા પોતાનો EIA રિપોર્ટમાં જણાવ્યું હતું કે સૂચિત માઇનસ 10 કિલોમીટરની ત્રિજ્યામાં કોઈ નેશનલ પાર્ક કે મરીન પાર્ક નથી આવતો, એટલે વન્યજીવો કે વન્ય સંપાદનને કોઈ જ નુકસાન પહોંચે નહીં. આમ છતાં વિસ્તારમાં એશિયાઈ સિંહોના વિહારનો વિસ્તાર હોય તે બાબતે કંપનીને જાણ કરવામાં આવશે અને તેનો ઉલ્લેખ પણ મિનિટ્સમાં કરવામાં આવશે. આ ઉપરાંત આજની લોક સુનાવણીમાં થયેલી કાર્યવાહીની નોંધ અને સીડીના માધ્યમથી વિડીયો પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે, તેવું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. જે લોક સુનાવણીનો જે કાર્યક્રમ હતો તેમાં લોક સુનાવણી પહેલા 5 લેખિત રજૂઆતો મળેલી હતી, જે ઈમેલ દ્વારા અથવા તો પત્ર દ્વારા લેખિત રજૂઆત મળેલી હતી. એ તમામ લેખિત રજૂઆતો તથા તેના પ્રત્યુત્તર કંપની પાસેથી મેળવી તેનો મિનિટ્સમાં સમાવેશ કરવામાં આવશે. લોક સુનાવણી દરમિયાન લગભગ 51 લોકોએ લોક સુનાવણીની તરફે તથા વિરોધમાં બહુ સારી રીતે રજૂઆતો કરી છે. આ તમામ રજૂઆતોને મિનિટાઇઝ કરવામાં આવશે, કંપની દ્વારા તેના પ્રત્યુત્તર લેવામાં આવશે અને આ તમામ કામગીરીની જે મિનિટ્સ છે એ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણની બોર્ડની વેબસાઇટ ઉપર પણ પ્રસિદ્ધ કરવામાં આવશે અને એને સંલગ્ન ઓથોરિટીને વિડીયો સીડી સાથે આગળની કાર્યવાહી મંજૂરી માટે મોકલવામાં આવશે. આભાર. એશિયાટિક સિંહો માટે આપે જે ધ્યાન દોર્યું એ બાબતે કંપની દ્વારા જે EIA રિપોર્ટ બનાવવામાં આવ્યો છે, એ EIA રિપોર્ટમાં એ લોકોની જે 10 કિલોમીટરની રેડિયસ જે કહેવાય એ 10 કિલોમીટરની રેડિયસમાં કોઈ મરીન નેશનલ પાર્ક કે સેન્ચુરી અથવા તો એ પ્રમાણેની કોઈ નથી આવેલું, એ પ્રમાણેની રજૂઆત છે. તેમ છતાંય આપે જે ધ્યાન દોર્યું છે એ બાબતે કંપની પાસેથી પૂરતી માહિતી મેળવી અને તેનો મિનિટ્સમાં સમાવેશ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.